ઓકે, હવે ચાલો હવે આપણે ચેપ્ટર 9 જોઈએ કે વિકૃતિ સંગત કદ અને આકાર વિકૃતિ. સંગત વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ, કદ ડેલ્ટા વી અપોન વી, આકાર x/h ઇઝ ઇક્વલ ટુ tan થીટા. પ્રતિબળ સિગ્મા, પ્રતિબળ f/a. આના પરિમાણ દબાણ જેવા છે. કદ પ્રતિબળ f/a, pa/p ઇઝ ઇક્વલ ટુ p, દબાણ જ છે. આકાર પ્રતિબળ માટે સ્પર્શીય બળ લેવું બરાબર f/a. અહીંયા f છે, અહીંયા થીટા છે. f cos થીટા સંગત વિકૃતિ લાવશે, f sin થીટા આકાર વિકૃતિ લાવશે. હૂકનો નિયમ સિગ્મા ચલન e અને ચલન દૂર કરતા સ્થિતિસ્થાપકતા અંક. યંગ મોડ્યુલસ બરાબર સિગ્મા અપોન e. સિગ્મા મીન્સ f/a, ડેલ્ટા એલ અપોન એલ બરાબર. બલ્ક અને રિજિડિટી મોડ્યુલસ PV અપોન ડેલ્ટા FL/a અપોન x/h. આદર્શ પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ અનંત, આદર્શ પ્રવાહી માટે રિજિડિટી મોડ્યુલસ 0. પોઈઝન ગુણોત્તર પાર્શ્વીય પરિમાણો ચલન પ્રતાન વિકૃતિ ડેલ્ટા d અપોન d ઇઝ ઇક્વલ ટુ -μ. આ કોન્સ્ટન્ટ પોઈઝનનો મૂક્યો અને પ્રતાન વિકૃતિનો ડેલ્ટા એલ અપોન એલ, તો મ્યુ બરાબર -ડેલ્ટા d અપોન d અપોન ડેલ્ટા એલ અપોન એલ. એ જ પ્રમાણે ત્રિજ્યા પણ લખી શકાય. આનો મેઇન ફાયદો આ છે v ઇઝ ઇક્વલ ટુ π² RH. પછી આ ગણતરી કરીને ડેલ્ટા v અપોન v શું લાવ્યા EL 1 - 2 મ્યુ બરાબર. આ જોઈ લેવું, આનો એક MCQ છે કદાચ. પ્રતિબળ વિકૃતિ વક્ર બરાબર. તો અહીંથી અહીંયા લાવ્યા ત્યાં સુધી સપ્રમાણતાની હદ થતી હતી બરાબર. જે અહીં બી સુધી લાવ્યા તોય તે પાછું આવી જતું હતું, પણ હવે બીથી સી સુધી લાવ્યા તો પછી 1% સુધીનું તો મતલબ એમાં ફેરફાર થતો હતો બરાબર. 1% સીધોનો શું કે વિકૃતિ આવી ગઈ હતી એમ સી બિંદુ સુધી. પણ હવે સીથી ડી બિંદુ સુધી લાવ્યા બરાબર, તો પછી બગડી જશે. 1થી વધારે ટકાની વિકૃતિ આવી જશે. અને ડીથી ઈ બિંદુ ઈ સુધી લાવે એટલે એ તૂટી જશે પદાર્થ, એટલે ફ્રેક્ચર બિંદુ. ડીથી ઈ આ બહુ નાનું હોય, જો અહીંયા નાનું છે તો આ બટકનું દ્રવ્ય છે, પણ ડીથી બહુ મોટું હોય લાંબુ હોય તો પછી તન્ય દ્રવ્ય હશે બરાબર. કાયમી વિસ્થાપન દર્શાવે છે. સી પોઈન્ટ પછી આગળ જશો તો પછી કાયમી વિસ્થાપન થઈ જશે બરાબર. સી પોઈન્ટથી નીચે <1% કાયમી વિસ્થાપન થશે. રબર અને વલ્કેનાઇઝ્ડ રબર અને ધમની બરાબર. આ ઇલાસ્ટોમર્સ છે, કારણ કે આમાં 700% સુધીની વિકૃતિ લાવી શકાય છે. પ્લાસ્ટિક પદાર્થ શું કહેવાય કે જો પદાર્થ પર બળ લાગુ પડતા મૂળ આકાર પ્રાપ્ત ન કરવા માટે પ્રયત્ન કરે તેને પ્લાસ્ટિક પદાર્થ કહેશું. દાખલા તરીકે માટીનો પિંડ એ પ્લાસ્ટિક છે, કારણ કે મૂળ આકાર પ્રાપ્ત નથી કરવા પ્રયત્ન કરતો બરાબર. પછી રબર અને સ્ટીલ અથવા કાચ, એ પૈકી સ્ટીલ અથવા કાચ સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક એટલે શું? પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે, વિરૂપણ બળ દૂર કરતાં મૂળ સ્થિતિમાં આવવાનો ગુણ બરાબર. તો આનો વધારે છે રબર કરતાં. નેક્સ્ટ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો આ મતલબ થોડી ગણતરી કરી છે. U ઇઝ ઇક્વલ ટુ હાફ F ડેલ્ટા એલ, U ઇઝ ઇક્વલ ટુ હાફ F YA અપોન L ડેલ્ટા એલનો સ્ક્વેર. વેરી IMP આ ઇક્વેશન છે બરાબર. ઉર્જા ઘનતા U અપોન V ઇઝ ઇક્વલ ટુ હાફ સિગ્મા E, U અપોન V ઇઝ ઇક્વલ ટુ હાફ YE સ્ક્વેર, U અપોન V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2y. આ રીતના છે સિરીઝમાં. તો યંગ મોડ્યુલસનું શું થશે? 2y1y2 અપોન y1 પ્લસ y2. સમાંતરમાં છે બરાબર, તો શું થશે? y1 પ્લસ y2/2. વંકન આમાં ડાયરેક્ટ ચલનવાળા પૂછશે કે ડીની સાથે શું સંબંધ છે, એલની સાથે શું સંબંધ છે, વેઇટની સાથે શું સંબંધ છે એમ, યંગ મોડ્યુલસ સાથે શું સંબંધ છે એમ. બાકી આ દાખલા તો જોયા નથી મેં ક્યાંય.
ઓકે, પૃથ્વી પરના પર્વતની ઊંચાઈ ક્યારેય 10 કિલોમીટરથી વધી શકશે નહીં, બરાબર. જો આવો એક દાખલો આપ્યો તો સિગ્મા 10 સિગ્મા એસ આ બેયના મૂલ્ય તમે યાદ રાખો. સિગ્મા 10 ટેન્જેન્શિયલ શું થશે? એફ એ કોસ સ્ક્વેર થીટા. સિગ્મા એસ આનું શું થશે? એફ ટુ એ અપોન એફ બાય 2a સાઇન 2 થીટા. કોઈ પણ સમતલમાં ભ્રમણ કરતા પદાર્થ માટે વિરૂપક બળ હોય, બરાબર, આ રીતના કેન્દ્રગામી બળ mr ઓમેગા સ્ક્વેર જેટલું હશે, બરાબર. પછી વિરૂપક બળ mr ઓમેગા સ્ક્વેર, આ ભ્રમણ કરતો પદાર્થ ઉપર નીચે લટકાઈ આમ એવી રીતના ફેરવી દે તો પ્લસ માઇનસ mg સાઇન થીટા કરી નાખવાનું, બરાબર. અહીંયા દોરીમાં બાંધી દે તો પછી તણાવવાળું કરી નાખવાનું. બ્રેકિંગ પ્રતિબળ વિકૃતિ આ તમે જોઈ લો, અહીંયા 2l છે, x છે, m છે, તો વિકૃતિ બરાબર x સ્ક્વેર અપોન 2l સ્ક્વેર. અને y યંગ મોડ્યુલસ mg અપોન a x બાય l એનો શું છે? q. ઓકે, પછી આ પૂછે છે, બરાબર, l ઇઝ ઇક્વલ ટુ T2L1 માઇનસ T1L2 અપોન T2 માઇનસ T1. ટી તણાવ છે, બરાબર. કે પછી પોતાના જ વજન માટે શું હોઈ શકે? એમની જગ્યાએ કંઈ નહીં, m/2 લેવાનું છે, એમની જગ્યાએ m/2 લેવાનું છે, બરાબર. GL અપોન AY mgl અપોન 2AY. વૃક્ષાનમન માટેનું ટોર્ક બાય પાઈ આર સ્ક્વેર અપોન 4r. આ બધું ન યાદ રહે તો ચાલશે. જોખમી ઊંચાઈ નહીં યાદ રહે તો ચાલશે. આ બધું અમથું લખ્યું છે, બરાબર. મહત્તમ તણાવ આ પોઈન્ટ ઉપર કેટલો હશે જોઈ લો. mg પ્લસ mg/2 l એ ડેલ્ટા l. આનો MCQ છે, બરાબર. આ શું છે? ડેલ્ટા થીટા કેટલું હોઈ શકે? α2 માઇનસ α1 ડેલ્ટા ટી અપોન સાઇન થીટા, બરાબર. આ JEEમાં પૂછી શકે કે બાકી આ તો બહુ હાઈ લેવલનું થઈ ગયું. આ જસ્ટ પૂરું કરવા માટે છે, બરાબર. ઓકે, થેન્ક યુ.